જો મિત્રો મગનું વાવેતર આપણે ચાલુ કરી દીધું છે, તો આગળ વિડીયો આખો જોયો જેથી ખબર પડે આપણે ક્યાં મગ વાવીએ, કેવું ખાતર નાખીએ. એક બાજુ અહીં રોટાવેટર હાલે છે ને દાંતી હાલે છે ને અહીંયા મગ વવાય છે, અને ન્યૂ એલાન્ડ અને સેન્ચરથી. અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં, વિડીયો આગળ જોતા રહીએ. જય દ્વારકાધીશને જય માતાજી. મિત્રો આપણે મગ વાવવાનું ચાલુ કર્યું છે, અને અહીંયા આપણે જો આપણું ખેતર છે ને એની બાજુમાં જ ખેતર આપણે મોટા બાપાના છોકરાનું છે. હવે ભાગમાં બે મગ વાવીએ છીએ. વાવવા નહોતા છતાંય ધરાવે કે આપણે મગ વાવવા જ છે, જે થાય મેં કીધું વાવીએ. તો જો તાત્કાલિકના ધોરણે યુદ્ધના ધોરણે ચાલુ કર્યું. એક બાજુ જો આ ટ્રેક્ટર છે એ આસી દાંતી કે જાય છીએ, આ રોટાવેટર હાલે છે, અને આ વાવવા પણ આવી ગયું. એટલે બધું એક આઈને ભેગું છે. આમ તમે જુઓ તો અત્યારના સમયમાં જે ટેકનોલોજી પ્રમાણે આધુનિક, એટલે આધુનિક જ કહેવાય ને, કહેવાનો મતલબ છે ઘઉં કટર આખ્યું અને સીધું વાહો હોય દાંતીઓ ને રોટાવેટર ને સીધું વાવેતર. એક દીમાં ખેડૂતોને જે કરવું. હવે મગ આપણે ક્યાં વાવીએ હું તમને દેખાડું મિત્રો. મગનું વાવેતર આપણે વિરાટ ગોલ્ડ જુઓ તમે, બહુ જબરજસ્ત અને સારામાં સારી વેરાયટી છે વિરાટ ગોલ્ડની. અને આજે રવિવાર છે તો આપણો છોકરો કહે પપ્પા મારે વાડી આવવું છે. મેં કીધું હાલો. અને ખાતરની વાત કરીએ તો 20-20-0-13 આપણે 20-20-0-13 રેડ્યું છે, ને આપણે 20-20-0-13 વાવીએ છીએ. હવે અત્યારે 20-20-0-13 અને વિરાટ ગોલ્ડ મગ બે વસ્તુનું વાવેતર કરીએ છીએ. અને જ્યારે આપણે ચોથે દિવસે ને બીજવાણું છું ને ત્યારે આપણે એની અંદર ઉરિયા થોડુંક હજી વધારાનું 4 થી 5 કિલો વીઘાને એટમ પાવર, આ બંને વસ્તુ આપણે નાખવી છે. ત્યારે પણ હું વિડીયો બનાવી નાખીશ. અને મગનું આ જનરલી તમે જમીન જુઓ ને મિત્રો, તો આ જમીન અમારી થોડીક છે ને, આ વિસ્તારની થોડીક જમીન નબળી આમ જનરલી. અને આ ખેતરમાં જો અત્યારે મગ વાવીએ ને એમાં તો કોઈ દી આમ ટૂંકમાં કાંઈ સાણિયું ખાતર કે નવી ધૂળ કે કોઈ દી કાંઈ ભરાણું નથી. છતાં પણ આપણે મહેનત કરી અને સારું એવું મગનું ઉત્પાદન આપણે લેવું છે, એ 100%ની વાત છે. પછી જે કિસ્મતમાં આવે પણ સારું ઉત્પાદન લેવું છે, એ ફાઇનલ છે. કે જમીન પ્રમાણે એમ કે જે જમીનની અંદર 8 થી 10 મણ મગ થતા હોય તો આપણે 12-13 મણ 15 મણ સુધી મગ કરવા છે. પછી વાતાવરણ ની માથે આધાર હાલતો હોય છે, પણ આપણે સારી એવી મહેનત કરી અને મગનું ઉત્પાદન સારું લેવું છે. હવે મગને વિશેષ માહિતી મગની કે જે તમારે અત્યારે મગની અંદર વધારે પૂરતી કુકેડું અને વાયરસ જે નથી જતા એના વિશેની જે દવાઈઓ ટેકનિકલ બાબતથી અને સારી એવી દવા જે તમને સારા એવા રિઝલ્ટ મળે અને મગને આપણે સારું ઉત્પાદન લઈ શકીએ. આવા અવનવા વિડીયો કાયમી મિત્રો બનાવતા રહેશું. અવનવા વિડીયો આપણે કાયમી જોતા રહીયો. જય જવાન જય કિસાન.